હાદાનગરમાં ફાઇનાન્સનો હપ્તો લેવા ગયેલા પંકજ જોશીની ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યાનો કલમનો ઉમેરો કર્યો। ઉજ્જવલ ફાઇનાન્સ કંપનીમાં ફરજ બજાવતા પંકજભાઈ નટુભાઈ જોશી હાદાનગરમાં રહેતા ગિરીશભાઈ ચુડાસમાના ઘરે હપ્તાની ઉઘરાણી માટે ગયા હતા। તે સમયે ગિરીશભાઈ ચુડાસમાને વિજય ઉર્ફે નાગ લાલજીભાઈ બાલદિયાએ પંકજભાઈ જોશી ઉપર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી। જેમને બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે બંને આરોપીઓને ફરિયાદના અનુસંધાને ઝડપેલી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે આ બનાવમાં 10 દિવસ બાદ પંકજભાઈ જોશીનું મોત નિપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ઓગણત્રીસના રોજ ફરિયાદી વિવેકભાઈ મુકેશભાઈ નાઓએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી 326 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। તેઓની હકીકત મુજબ ફરિયાદી તેમજ મરણ જનાર પંકજભાઈ બે જણા જે આરોપી ગિરીશભાઈ છે એના પત્ની ચંપાબેને સખી મંડળમાંથી લોન લીધેલી હતી, એટલે એ ભરતા ન હતા, તેથી એની નોટિસની બજાવણી સાથે ફરિયાદી તેમજ મરણ જનાર પંકજભાઈ અને બીજો બેંકનો સહકર્મચારી બધા એને નોટિસની બજાવણી કરવા માટે ગયેલા। ત્યારે જે આ ચંપાબેન છે એના ઘરવાળા એટલે કે આરોપી ગિરીશભાઈના હોય આ જે મરણ જનાર છે એને જણાવેલ કે ભાઈ આજે તો તને આપું છું કે આજે તારા લોનના હપ્તા ચૂકવી દઉં છું એમ કરીને તેને પાસેની જે છરી હતી એ કાઢીને એના પેટના ભાગે મારી દીધેલી, જેથી અને બીજો જે એક આરોપી છે એણે ડીકાપાટુનો માર મારેલ હતો। ત્યારબાદ આ જે મરણ જનાર છે તે દવાખાનામાં દાખલ હતા અને આજ રોજ તે મરણ ગયેલ છે અને મરણ ગયેલ હોય, જેથી આ પોલીસે તેને આઈપીસી 302 મુજબનો ગુનો નો ઉમેરો કરવામાં આવેલ છે। હા, આરોપીની તારીખ 2ના રોજ ધરપકડ કરવામાં આવેલ છે।